હમણાં સ્ટેજ ઉપર મેં એક બહુ જ સુંદર દ્રશ્ય જોયું. તમને ખાલી યાદ કરાવું, ભાઈઓને યાદ કરાવું. એ સુંદર દ્રશ્ય એવું હતું કે બેન ઇનામ આપવા માટે આવ્યા. એક દીકરોએ ઇનામ લીધો તો બેને એના દુખણા લીધા. મને એમ લાગે છે કે સમસ્ત કારડિયા રજપૂત યુવા સંઘ એ માટે પણ ઉજળો છે કે હજી આપણી પાસે દુઃખના લેનાર માવડિયું છે. મારે આવવામાં થોડું મોડું એટલા માટે થયું કે હું ચેક કરવા ગયો તો મલ્ટીપ્લેક્સમાં, આયોનેક્સમાં હું ચેક કરવા ગયો અને મેં જોયું કે સૈયારાની સીટ ખાલી હતી. આ બધી સીટો અહીંયા ભરેલી છે. સાહેબ, હમણાં સાહેબે વાત કરી હરારીની. દુઃખી સમાજના લક્ષણો કહું છું, 4. આ 4 લક્ષણો છે જે કોઈ પણ સમાજ દુઃખી હોય એને તમે જોઈને કહી શકો આ સમાજ દુઃખી છે. પહેલું લક્ષણ, એ સમાજની સતત મનોરંજનની ભૂખ. જે સમાજ સતત મનોરંજન ઈચ્છતો હોય ને એ સમાજ દુઃખી છે અથવા તો થશે. એનું બ્રેન ઓવર સ્ટિમ્યુલેટેડ થઈ જાય. પછી સાહેબ એકાગ્ર ચિત્તે કામ ના કરી શકે. બીજું લક્ષણ, અનલિમિટેડ ખાવું. ચારે કોર સમાજમાં બોર્ડ માર્યા છે, અનલિમિટેડ પિઝા, અનલિમિટેડ ઢોસા. અનલિમિટેડ કોણ ખાય આપણને ખબર છે ને? બાંધ્યું ઢોર. જ્યારે એને ક્યારેક ગોવાળ ડુંગરમાં ચરવા લઈ જાય ને ત્યારે એને અવિશ્વાસ છે કે મારો માલિક કદાચ જમાડશે નહીં, ચાલો અનલિમિટેડ ખાઈ લો. આ બીજું લક્ષણ છે દુઃખી સમાજનું. દુઃખી સમાજનું ત્રીજું લક્ષણ છે લાઉડ મ્યુઝિક. જે સમાજ બહુ જ લાઉડ મ્યુઝિક સાંભળતો હોય એની અંદરથી એટલો ખાલી હોય, કારણ કે એને એમ લાગે છે કે આ જેટલું વધારે જોરથી અંદર જવા દઉં ને એટલો અંદરનો ખાલીપો ભરાય. અને દુઃખી સમાજનું ચોથું લક્ષણ છે પૈસાથી આવતા વ્યસનો. રોમન સામ્રાજ્ય એટલું ભવ્ય હતું કે આજે પણ તમે એના ખંડેરના પિલરોને આમ બાથ ભરો ને તો 5-6 લોકો જોઈએ, એક પિલર ન આવે. આ સાહેબ સામ્રાજ્ય 200 વર્ષમાં ખતમ થઈ ગયું. કેમ? પૈસા. કોઈ સમાજ, મેં ગઈકાલે ફેસબુક ઉપર લખ્યું, કોઈ સમાજ ક્યારેય ગરીબીથી પડ્યો નથી. સમાજ પડે છે સમૃદ્ધિથી. ત્યારે મને એમ લાગે છે કે આ જે કાર્યક્રમ છે ને એ બહુ જ સૂચિત છે. આ એક પ્રકારનો વિચાર યજ્ઞ છે કે લગભગ અહીંયા બેઠેલા 90% કાળા વાળવાળા બેઠા છે. અચ્છા, આનું નામ પણ યુવા સંઘ છે, કારણ કે આપણે છે ને મૂળિયે પાણી પાવું પડશે. પાંદડે પાણી પાઈએ હવે બહુ ફેર નહીં પડે, એટલે અસલ કામ થયું છે. એટલે હું સમગ્ર કારડિયા રજપૂત સમાજ જે યુવા સંઘ છે એને 11 દરિયા ભરીને નમન કરું છું, વંદન કરું છું, અભિનંદન આપું છું. આજે આ ઓડિટોરિયમમાં મેં ઘણા લેક્ચર આપ્યા છે, પણ પહેલી વાર એવું છે કે સીટ સિવાયના દાદર ઉપર તમે બેઠા છો. ખરેખર આ 38 વર્ષ થયા ને, મને 38 વર્ષ થયા, પણ મને એમ લાગે છે કે આ પ્રવૃત્તિ એટલી સત્વશીલ છે કે આટલા બધા લોકોને એમાં વિશ્વાસ છે, એની કન્સિસ્ટન્સીમાં વિશ્વાસ છે. તમે બધા આવ્યા છો. મિત્રો, સફળતા છે ને એ બહુ નાની વસ્તુ છે. અને જો મારે 40 મિનિટમાં સત્ય કહેવું હોય ને તો મારે સફળતાની વાત ન કરવી જોઈએ. મારે એની વાત કરવી જોઈએ જેની તમને ને મારે જરૂર છે. પહેલી વાત એ છે કે તમે ને હું કેટલા નસીબદાર છીએ કે આજે 3 ઓગસ્ટે જીવતા છીએ. સાહેબ, ગઈકાલે ભારતમાં જેટલા લોકો સૂતા હતા ને એમાંથી 28,000 આજે ઉઠ્યા નથી. રોજ ભારતમાં એવરેજ 28,000 લોકો સવારે ઉઠતા જ નથી, મૃત્યુ પામે છે. અને જો આપણે જીવી ગયા તો ઉત્સવ ના કહેવો જોઈએ? મને એમ લાગે છે કે સવાર ઉઠીને પહેલું કામ જે માણસે કરવું જોઈએ ને, કાચમાં જોઈને કહેવું જોઈએ, કલેજા તને આઈ લવ યુ.
અને પછી જિંદગીને ઉત્સવ મનાવીને ઓલા લબર મુછિયા રીલુડા કહેતા હોય મોરે મરો, ઈ મોરે મરો નથી. તમારું અસ્તિત્વ પૂર્ણ રૂપે ખીલે ને એને મોરે મરો કહેવાય. સાહેબ, આ ગઢિયા જે 18 કલાક ખેતરમાં કામ કરીને જે મોટા કર્યા છે ને, એના આંતરડા કકળે નહીં ને, એ તરફ જેની દ્રષ્ટિ છે ને એને યુવાન કહેવાય, બાકી બધા આતંકવાદી કહેવાય. આતંકવાદ કઈ બહારથી આવે છે એવું નથી સાહેબ. આપણો દેશનો યુવાન પોતાની શક્તિ સંપૂર્ણપણે પરિવાર માટે ને રાષ્ટ્ર માટે ન વાપરે, આળસમાં બાકડા ઉપર બેઠીને લબાડ થઈ જાય ને, એનાથી મોટો આતંકવાદી નથી કોઈ. એક ઘનશ્યામસિંહ ઉર્દુમાં એવું કીધું છે, બાળકો કેવી રીતે મોટા થાય. મારે આ યુવાનોને કહેવું છે કે સંતાન કેવી રીતે ઉછરે. ઉર્દુમાં એવું કીધું દિલીપભાઈ, धूप में बाप और चूल्हे पे माँ जलती है, धूप में बाप और चूल्हे में माँ जलती है, तब जाके औलाद पलती है. સાહેબ, એમ નામ થતું નથી. આ મારે ઉલ્લેખ કરવો જોઈએ. મને ખાસ પ્રમુખ શ્રી નારાયણભાઈ વાત કરી, તમે એની થોડી વાત કરજો. સાહેબ, બેંગ્લોરમાં એક દવાખાનું ખુલ્યું છે નવું. એ દવાખાનામાં મોબાઈલ બંધાણીઓને દાખલ કરે છે અને એ દવાખાનાનું નામ છે શટ, SHUT, શટ. આ દવાખાનાની બહાર બોર્ડ માર્યું છે કે તમને કેમ ખબર પડે કે તમને મોબાઈલનું બંધાણ છે? તો 5 લક્ષણો આપ્યા છે. હવે સજ્જનો અને સન્નારીઓ, તમારા મનમાં બ્લૂટિક થાય. આપણે કોઈ હાથ ઊંચા નથી કરવાના, પણ તમને ખબર પડી જશે કે હું ક્લબનો મેમ્બર છું કે નહીં. હું 5 લક્ષણ ગણાવું છું તમને. પહેલું લક્ષણ, સૂતી વખતે ફોન હાથ પહોંચે એટલા અંતરે રાખવો. તુમ ઇતના જો મુસ્કુરા રહે હો. મેં કોઈને પૂછ્યું કે આવું કેમ કરો છો તમે? બેનને પૂછ્યું તો બેને કીધું ભાઈ મારે સવારે વહેલા ઉઠવાનું તો અલાર્મ મૂકવાનું હોય. મેં બેનને કીધું બેન અલાર્મ છે ને 150 રૂપિયાનું તળાવમાં મળે છે, લઈ આવો. આ ડબલાને મૂકો ડ્રોઈંગ રૂમમાં. પહેલું લક્ષણ આ છે. બીજું લક્ષણ છે, એ કહે છે કોઈ પણની રિંગ વાગે ને મને ભાસ થાય મારો ફોન આવ્યો. વેલકમ ટુ ધ ક્લબ. ત્રીજું લક્ષણ છે, સામાજિક પ્રસંગોમાં, બેસણામાં, મીટિંગોમાં, કોલેજોમાં, ક્યાંય પણ અકારણ ખિસ્સામાંથી ફોન કાઢવો, ખાલી અનલોક કરો ને મૂકી દેવો. આ ત્રીજું લક્ષણ છે. ચોથું લક્ષણ છે, એ લક્ષણનું નામ મેં આપ્યું છે પુષ્પા લક્ષણ, કારણ કે આમ ગાડી હાલતી હોય અથવા ભોજન આમ ચાલતું હોય. જો આમ ચાલતું હોય તો ભવિષ્યની પેઢી પણ ઇનામ લેવા આમ આવશે. અને છેલ્લું 5મું ખતરનાક લક્ષણ, ટોયલેટમાં ફોન જોડે લઈને જવો. કોઈ સ્વીકારે નહીં હો. હમણાં હું દિલ્હી એરપોર્ટ ઉપર ગયો વોશરૂમમાં, તો બાજુના ડબ્બામાંથી અવાજ આવતો હતો, તું હે તો દિલ ધડકતા હે. મેં તો અહીંયા ક્યાંનું દિલ ધડકે છે આનું? સાહેબ, ભારતની વસ્તી કરતા અત્યારે સ્માર્ટફોનની સંખ્યા વધારે છે. ભારતમાં 151 કરોડ સ્માર્ટફોન છે. એમાંથી 56% લોકો ગેમ રમે છે. હા, 56%. મારે એ કહેવું છે, હું સાહેબની વાત સાથે બિલકુલ સહમત છું કે હવે ભણવાનો સમય પૂરો થયો. યાદ રાખજો, હવે ખરેખર સમય છે એ શીખવાનો છે. એક વખત એક ગામમાં નવા સ્કૂલ ઇન્સ્પેક્ટર કોઈ સ્કૂલની ઇન્સ્પેક્શન માટે જતા હતા. ટેકરીઓ વાળું ગામ હતું, આમ ક્યાંક માયધાર પિંગળી પાસેનું હશે. અને સ્કૂલ ગામ મળતું નહોતું, એટલે એક છોકરો ગોવાળ ઘેંટા ચારતો હતો. તો સાહેબ એની પાસે જઈને કે, એ છોકરા, 10-12 વર્ષનો છોકરો હતો, એ કે તું નિશાળે જાશો? છોકરો કે હું નવરો છું. છોકરો કે હું નવરો છું. એટલે એક આનો અર્થ એમ થાય કે નવરા હોય નિશાળ જાય.
સાહેબે કીધું મારે આ ગામની નિશાળમાં જવું છે, ક્યાં છે? તે કે જો ઓલી 2 ટેકરી ટપો ને એટલે પછી નિશાળ આવશે. પણ સાહેબ તમે છત્રી નથી લાવ્યા? તે ઓલો ગોવાળ સાહેબ કે પણ એકે વાદળું તને દેખાય છે, હાલી મળ્યો છો? સાહેબ બીજી ટેકરીએ પગે ને વરસાદ આવ્યો. આ શીખેલો છોકરો છે, હે ને? સારું છે નિશાળ નથી જતો, નહીતર ભૂલી ગયો હોત, હે ને? આ મોબાઈલે શું કર્યું છે? સમુદ્રમાં એક માછલી રહે છે જેનું નામ છે ગોલ્ડ ફિશ. આ માછલીની એકાગ્રતાની ટેસ્ટ લીધી કે આ માછલી એક જગ્યાએ ઊભી રહીને કેટલું જોઈ શકે. તો આ સમુદ્રની ગોલ્ડ ફિશ 10 સેકન્ડ જોઈ શકે છે. એવરેજ 4 થી 4.5 કલાક ઇન્સ્ટાગ્રામમાં, સ્નેપમાં જે યુવાનો સમય આપે છે એની એકાગ્રતાની ટેસ્ટ કરવામાં આવી. એ ટેસ્ટનું પરિણામ છે 8 સેકન્ડ. સાહેબ હવે જો આપણે ધ્યાન નહીં રાખીએ ને તો પાછો મત્સ્ય અવતાર લેવો પડશે. આપણી જર્ની બેકવર્ડ્સ છે. પ્રતિ સેકન્ડ ઇન્ટરનેટ પર 466 મિલિયન ટીબી ડેટા અપલોડ થાય. પ્રતિ સેકન્ડ 466 મિલિયન ટીબી, એટલે હું 1 સેકન્ડ એક ઉધરસ ખાવ ને ત્યાં એટલામાં થઈ ગયું છે. આ કોણ કન્ઝ્યુમ કરે છે ડેટા? આપણે બધા. કેવી રીતે કરીએ છીએ? રાત્રે 12 વાગ્યા સુધી. કેમ કે મારું 2 GB ઇન્ટરનેટ છે, મારે વસૂલ તો કરવાનું. આ વસૂલ કરવાની વૃત્તિ છે એ આપણને અંડર 30 હાર્ટ એટેક તરફ લઈ જઈ રહી છે. કારણ કે અમેરિકા પછી ભારત એ બીજા નંબરનો એવો દેશ છે જેના યુવાનો ઓછામાં ઓછી ઊંઘ લઈ રહ્યા છે. મને એમ લાગે છે કે 10 વર્ષ પછી આપણે ઊંઘ લેનારનું સન્માન કરવું પડશે કે ભાઈ આણે 8 કલાક ઊંઘ લીધી, એનો ડેટા મળી ગયો સ્માર્ટ વોચમાં. નથી લેતા હું. કેમ? કારણ કે આપણે એમ લાગે છે કે જો આપણે આ નહીં જોઈએ સ્માર્ટ ઓલામાં તો પેલો રાજુ કલાકારના પથ્થરો કોણ સાંભળશે? આપણે એમ લાગે છે કે પેલું ઓરા ફાર્મિંગ કોણ કરશે? સાહેબ ઊંઘ વેચીને આનંદ ખરીદવો ને ખોટનો ધંધો કહેવાય. આ ન કરાય. કેમ? 5G ની સ્પીડ ટેકનોલોજીની વધી છે, પણ હૃદય 5G સ્પીડે ધબકતું નથી. એકાગ્રતા 5G સ્પીડે કંટ્રોલ કરી શકાતી નથી. તો વિદ્યાર્થીને કહેવું છે કે આપણે એમ કહીએ છીએ કે આમ ધારીએ તો આમ થાય. હવે ધારવું કેવી રીતે? નક્કી કેમ કરવું? મિત્રો એક બહુ સુંદર બુક છે, આમ તો 2 બુક છે. બુકનું નામ છે પાવર ઓફ હેબિટ અને એક બીજી બુક છે એટોમિક હેબિટ્સ. બંનેના ગુજરાતી થયા છે, ચિંતા નહીં. આ બંને પુસ્તકો રિસર્ચના આધારે એમ કહે છે કે તમે અત્યારે જે રીતે બેઠા છો ને એ તમારી ચોઈસ નથી હો. તમે એવું નક્કી નથી કર્યું કે આજે કાર્યક્રમમાં જશું ને તો હું આમ બેહીશ કે અદબ વાળીશ. તો તમે આમ કેવી રીતે બેઠા? પગ ઉપર પગ ચડાવીને કેમ બેઠા છો? ટેવ છે. 24 કલાકમાંથી 16 કલાક જેટલું વર્તન થાય છે એ ટેવ આધારિત થાય છે. તો એનો મતલબ એમ થયો કે કંઈ પણ બદલવું હોય તો ટેવ બદલવી પડે. પણ ટેવમાં મોટી મોકાણ શું છે? રોજ સાંજે આપણે કોઈને કોઈ મોટિવેશન વિડીયો જોઈ લીધો અને મોટિવેટ થઈ ગયા, કાલ સવારે 4:30 ઉઠી જવું છે, ભૂકા કાઢી નાખું, ભાંગી નાખું. યુપીએસસી શું કહેવાય? એની ઉપરની પરીક્ષા હોય તો આપી દો. ખાસ કરીને જે છાત્રાલયમાં રહે છે ભાઈઓ બહેનો, એ ટાઈમ ટેબલ બનાવે. અમે પણ છાત્રાલય ચલાવ્યું છે, અમને ખબર છે. હવે અલાર્મ મૂક્યું, સવારે 4:30 થયું, અલાર્મ વાગ્યું. મેં કંઈ કીધું જ નથી હજી. આ અલાર્મ વાગ્યું ને એટલે પહેલી ઘટના શું થઈ છે? પહેલો નેચરલ રિસ્પોન્સ શું છે ખબર છે? હવે ઘડીક હોઈ જાને. એટલે લગભગ 80% લોકો પહેલા રિસ્પોન્સમાં હારી જ જાય. 80% લોકો. તો હજી 20% વધ્યા. બીજો રિસ્પોન્સ શું છે? એ એમ કે છે તારી આસપાસ જો રૂમમાં કોઈ જાગ્યું છે, તારી એકને જ પરીક્ષા છે, તારી એકને જ યુપીએસસી કરવાની છે, હોઈ જા. એટલે બીજા 15% એમાં આવી જાય. તો હજી 5% વધ્યા. એ 5% માટે સ્નૂઝ બટન છે. સ્નૂઝ બટન એટલે બાકીના આવી ગયા 4%. એમાં 1% ઉઠી જાય છે, 1% બેઠા છે. તો ભાઈઓ અને બહેનો, તમને જો હવા હોય, કોઈ પણ પ્રકારની હવા હોય તો 4:30 ઉઠી બતાવો. લ્યો એક આમ જો ટેવનું વિજ્ઞાન 2 છે.
એક એમ કે છે 21 દિવસે નવી ટેવ પડે, બીજા કહે છે 66 દિવસે. 66 દિવસ સુધી જો તમે આ કામ કરશો તો યુ વિલ બીકમ અનસ્ટોપેબલ. પોર્ચે વિધાઉટ બ્રેક, અનસ્ટોપેબલ. અહીંથી કરવું પડે, બાકી બધું પછી આવશે. જો ટેવ સરસ પડે ને તો તમે દુનિયાનું એવું કશું નથી જે ન કરી શકાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આ દુનિયાનો સૌથી મજબૂત માણસ, એનું નામ છે ડેવિડ ગોગિન્સ. કેમ ખબર પડે મજબૂત માણસ? તો ભાઈ આ માણસનો વર્લ્ડ રેકોર્ડ છે. શું વર્લ્ડ રેકોર્ડ છે? 24 કલાકમાં 4200 પુશઅપ કર્યા છે એને. 24 કલાકમાં તમે ટ્રાય કરજો, હાથમાં પુશઅપ નાકની દાંડી ભટકા જાય ધાડ કરતી. 24 કલાકમાં 4200 પુશઅપનો વર્લ્ડ રેકોર્ડ છે. હું એવું ઈચ્છું છું, ભવાની માને પ્રાર્થના કરું, સાહેબ અહીંથી કોઈ વીર પાકા એનો રેકોર્ડ તોડે. અને આ ભાઈજી અહીંયા આ તો એની શરૂઆત છે, જે આગળ સાંભળો. એ કે પણ આમાં બહુ મજા ન આવ્યો, આ હેલું હતું હાવ, હજી ક્યાંક અઘરું આપો. તો લોકોએ કીધું તું અલ્ટ્રા મેરેથોન દોડ. મેરેથોન આપણે બધાએ સાંભળી છે. અલ્ટ્રા મેરેથોન એટલે 48 ડિગ્રી તાપમાનમાં મેરેથોન દોડવાની. એણે સૌથી ઓછા સમયમાં એ મેરેથોન પૂરી કરી. પછી તો કે હજી આમાં આમ કિક નથી મળતું, હજી અઘરું આપો મને. જો એને એવું આને કહેવાય, હેલું માગે એ નહીં, અઘરું આપો મને. દુનિયાનું આર્મીનું સૌથી પાવરફુલ યુનિટ કહેવાય છે અમેરિકન નેવી સીલ્સ. આર્મીનું યુનિટ છે જે સૌથી પાવરફુલ કહેવાય. તો કે એની એન્ટ્રન્સ તું પાસ કરી દે, એટલી બધી હવા હોય તો કે હાલો. એટલી અઘરી આની ટેસ્ટ છે કે સામાન્ય લોકો સાંભળીને જ ગુજરી જાય. દાખલા તરીકે આની એક પરીક્ષા એવી છે કે 7 દિવસ સુવાનું નહીં. હમણાં વ્રત પૂરા થયા, તમે જોયું છે ઘરમાં બહેનો જાગરણ પૂરા કર્યા ને જાહેરાત કરી, હવે હું રૂમમાં જાઉં છું, મને કોઈ બોલાવતા નહીં, નકર ઘરમાં ન થવાની થાય. બહુ અઘરું છે જાગવું. એટલે કાળા પાણીની સજામાં આ એક મુદ્દો હતો. હવે થોડાક પાછળ લઈ જવા તમને આ માણસના જીવનમાં. આ માણસની આત્મકથા છે, એનું શીર્ષક છે કાન્ટ હર્ટ મી. આ માણસે 9મા ધોરણમાં 6 ટ્રાય કરેલી છે. જે સાહેબ કહેતા હતા ને, જેને ઇનામ નથી મળ્યું ને એ મારી દ્રષ્ટિએ કમાલ કરવાના છે. સાહેબ એ નક્કી ઓન રેકોર્ડ હું કહું છું, આ વસ્તુ અહીંયા રેકોર્ડ થાય છે. હું કહું છું અહીંયા જેટલા લોકો ઇનામ આપવા આવ્યા હતા, મારે હાથ જોડીને નમ્રતાથી આપને પ્રશ્ન પૂછવો છે. આપને જો પહેલો નંબર આવ્યો તો હાથ ઊંચો કરો. 2 અને 3 લોકો છે, 4 છે, ઓકે. તો પણ તમે ખૂબ માઇનોરિટીમાં છો. મેજોરિટી તો એવી છે કે જેણે જીવનને નિશાળ બનાવીને શીખ્યા છે. તો મારા વાલા એ ભાઈ, જીવનને નિશાળ બનાવીને કમાલ કરજો. હું તો એમ કહું છું 18 ને 1800 કરોડના દાતા બનો ને યાર. મારું તો એટલું જ છે ભાઈ, જો ઇનામ મળે તો લેવાય, બાકી દેવાના હોય. ઇનામ મળે તો લેવાય, બાકી આપણા હાથે દેવાના ઇનામ હોય. એ કેટલી મોટી વાત છે. આ 9મા ધોરણમાં ડેવિડ ગોગિન્સ 6 ટ્રાય. 9મા ધોરણમાં વજન 120 કિલો. એટલે ક્લાસમાં બધા બેઠા હોય ને તો એક્ટિવાનું ટાયર, હોન્ડાનું ટાયર ને વચ્ચે ટ્રેક્ટરનું ટાયર આવે, એટલે આખો ક્લાસ ખીજવે. હજી આગળ ત્રીજી મોટી મુશ્કેલી, અમેરિકામાં આફ્રિકન વ્યક્તિ છે આ, એટલે ક્લાસમાં 40 છોકરામાંથી 39 વ્હાઈટ અને 1 મારા જેવો ભીનેવાન. એટલે બધા ખીજવે કલવે. ચોથી પ્રોબ્લેમ સૌથી અગત્યની, ઘેર જાય એટલે એનો બાપ જે છે દારૂ પીને એની માને મારતો હોય. એક વ્યક્તિ જેની શારીરિક પીડા છે, બૌદ્ધિક પીડા છે, સોશિયલ પીડા છે અને ભાવાત્મક રીતે તૂટેલો છે, એને નહીં સફળ જવાના બધા જ કારણો છે. પણ આ માણસ નક્કી શું કરે છે? જો મારે એ કહેવું છે કે નક્કી કરવું પડે. નક્કી શું કરે છે કે ભાઈ મારી પાસે 2 વિકલ્પ છે, આપણા બધા પાસે 2 વિકલ્પ છે. કાં તો આપણે આખી જિંદગી બહાના બતાવીએ કે ભાઈ અમે તો ગામડાના, અમને થોડું અંગ્રેજી આવડે, અમે તો નાના સેન્ટરમાં અમારાથી યુપીએસસી થતી હશે બાપા. કાં તો બહાના બનાવી શકાય, અથવા તો જીદ કરી શકાય અને બધું બદલી શકાય. તો આ ડેવિડ ગોગિન્સે કીધું છે હવે હું જોઈ લઉં છું મોરે મારી જીદ જીતે છે કે મારું બહાનું જીતે છે. રોજ સવારે તમારી જીદ ન જીતે ને એ દિવસે ખાવું નહીં. સાહેબે રીડિંગની વાત કરી, મને બહુ ગમ્યું. હરારીનું મેં ઘનશ્યામસિંહ સામે આમ સ્મિત કર્યું. મેં તો અરે ભાવનગરમાં પાછું કોઈક હરારીની વાત કરવા આવ્યું.
મેં એના પુસ્તકોના ગુજરાતી કર્યા છે એટલે મને બહુ ગમ્યું કે સરસ આવા વાચક છે ને એમણે પણ પછી મને વાત કરી. સાહેબ, હવે પછીનો જમાનો એવા છે કે જેમાં તમારે સાર્થક થવાનું છે. સફળ તો બાય ડિફોલ્ટ થઈ જશો. એટલું બધું કામ છે, એટલા બધા સ્ટાર્ટઅપ્સ છે કે સફળ તો તમે થઈ જ જશો. સાર્થક થવા માટે પુસ્તકો વાંચવા પડશે, ઘરમાં છાપું આવવું જોઈએ, સામયિક આવવું જોઈએ. એટલે અહીંયા પુસ્તકોથી સૌના સ્વાગત કરવામાં આવે. ગુણવંત છે એવું કહે છે, જે ઘરમાં પુસ્તક ન હોય ને એ ઘરમાં દીકરી ન દેવાય. ગુણવંત છે આનું વિધાન છે. એટલે ભાઈ વ્યવહાર જેના બાકી હોય વાલીઓને સૂચન છે, પુસ્તકો. ઓલ ધ લીડર્સ આર રીડર્સ, ઓલ ધ સ્પીકર્સ આર રીડર્સ. ઇવન તમે જેને ફોલો કરો છો શાહરૂખ ખાન, એનું જીવન ચરિત્રનું નામ જ છે SRK, ફૂલ ફોર્મ સ્ટીલ રીડિંગ ખાન. ટ્વિંકલ ખન્નાનું લેક્ચર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગોઠવાયું છે. આ બધા જેને આપણે જેના ફોલોવર છીએ એ એના લુક્સના, એના ગ્લેમરના, એના ફિટનેસના ફોલોવર છીએ, પણ એ રીડિંગ હેબિટનું શું? કોઈને પણ ફોલો કરવા હોય તો આખા ફોલો કરવા પડે. ગાંધીજી 1 વર્ષમાં દક્ષિણ આફ્રિકામાં 80 પુસ્તક વાંચેલા. એક સૂચન મારું એ પણ છે કે બધાને સન્માન કરજો, સારા વાચકનું સન્માન કરો. કે જે વર્ષમાં 25 પુસ્તક વાંચ્યા હોય અને એના માટે જે ભવન બનવાનું છે સાહેબ, જે આપણું નવું ભવન બનવાનું છે, આપણે જમીન લીધી છે, એમાં જો સૌથી પવિત્ર જગ્યા, સૌથી વિશેષ ડિઝાઇનરને બોલાવો, દુનિયાના એક્સપર્ટને બોલાવો, ઉત્તમ જગ્યા છે, એ રહેવા જમવાની વ્યવસ્થા તો ઠીક છે સાહેબ, એ તો મળી રહે છે. પણ જ્યાં અંદર જવાથી જ જ્ઞાનની ભૂખ જાગે ને એવું પુસ્તકાલય બનાવજો. ત્યાં માત્ર છાપેલી ચોપડી એવું જરૂરી નથી, કિન્ડલ હોય. તમે કિન્ડલ ઇસ્યુ કરી શકો છો. એક કિન્ડલમાં 5-5 હજાર પુસ્તકો આવે, ટેબ્લેટ જેવું છે, એ આવી શકે છે. અને લાઇબ્રેરીની ડિઝાઇન પણ એવી હોય કે અંદર બીન બેગ્સ પડ્યા હોય, સૂતા પણ વાંચી શકાય. જો જે સમાજ વાંચે એ શું કરી શકે? ગયા વર્ષે મે મહિનામાં હું 15 દિવસ ચાઇના ગયો. ચાઇનાનું શાંઘાઈ બહુ મોટું શહેર છે, એમાં રોકાયો. ત્યાંની સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ સમજવા ગયેલો. હું મારા મિત્રના ઘેર રહેતો હતો, ત્યાંથી મેટ્રોમાં રોજ ક્યાંક નવું જોઈ લઈએ મેપમાં ક્યાં જોવા જેવું છે, જતો હતો. એક છોકરી ચડે, 6ઠ્ઠા ધોરણમાં ભણતી છોકરી, એના હાથમાં પુસ્તક જો. એક દિવસ મેં સાથે વાત કરી કે આ તો શું વાંચે છે? તો એને કીધું કે ધીસ ઇઝ અ બુક ઓન ઇન્વેસ્ટમેન્ટ. 6ઠ્ઠા ધોરણની છોકરી છે, ઇન્વેસ્ટમેન્ટ વિશે વાંચે છે. સાહેબ એની ક્લેરિટી જુઓ. મેં કીધું શું કામ આ વાંચે છે? તો કે અમારી સ્કૂલમાં એવું છે કે તમારા પ્રિય વિષય પર તમારે પુસ્તક વાંચીને 4 વખત બોલવાનું, એક વખતે પુસ્તક પૂરું ન થાય. તો આ મહિનો મારો છે, આ મહિનામાં મારે આ પુસ્તકને 4 ભાગમાં બધાને સમજાવવાનું છે. એટલે ચાઇના આપણા કરતા 50 વર્ષ આગળ છે. એ છાપું નથી કહેતું, આંખે જોયેલો હું અહેવાલ આપું છું. મેં જોયું ત્યાં સાહેબ આપણા કરતા વધુ લોકો મોબાઈલમાં છે, પણ ફરક શું છે? મેટ્રોમાં જોઉં 1500 લોકો બેઠા છે, પણ 1500માંથી 1500 ફોનમાં છે. એમાંથી 60% ફોનમાં વાંચે છે. ટેકનોલોજી ખરાબ હોતી જ નથી, ચાકુ ખરાબ નથી, પણ માણસે નિર્ણય કરવો પડે કે આ ચાકુથી મારે ટમેટું કાપવું છે કે ગ્રીષ્માનું ગળું કાપવું છે. એ નિર્ણય કરવો પડે. એમ હવે આની સાથે દોસ્તી કેમ કરવી? તો મારું સજેશન તમામ યુવાનોને એ છે કે તમે એક્સ વાપરતા હો, એટલે કે ટ્વિટર વાપરતા હો, ફેસબુક વાપરતા હો, ઇન્સ્ટાગ્રામ વાપરતા હો, એમાં દુનિયાભરના બુક લવર ક્લબ ચાલે છે. તમારી ડિસિપ્લિનના કેટલા બધા ટ્વિટર હેન્ડલ ચાલે છે. દરેક સોશિયલ મીડિયામાં 20 આવા આઈડીને ફોલો કરો. એટલે શું થશે? અલ્ગોરિધમ જે છે એ તમારે જે જોવું છે એ જ આપશે, નહીતર તમારે જે જમવું નથી એ પીરસશે. એટલે એનાથી મગજ ખરાબ થશે, અન્ન તેવો ઓડકાર આવશે જ. માટે હોમવર્ક છે, એક શિક્ષક તરીકે મારું હોમવર્ક આપ સૌને છે, આજે ઘેર જઈને યુટ્યુબમાં માત્ર એવી ચેનલ સબસ્ક્રાઇબ કરો જે એજ્યુકેશન આપતી હોય. અને પ્લીઝ લાંબા વિડીયો જુઓ. શું કામ? હું તમને એનું સાયન્સ સમજાવું. આપણું મગજ શરીરના કુલ ઓક્સિજનનું 23-25% ઓક્સિજન વાપરે છે. બધા અવયવોમાં જરા વિભાજ થઈ જાય 25% આપણું ખાલી મગજ વાપરે. હવે જ્યારે તમે રીલ જુઓ છો, ટૂંકી રીલ, એક તો 30 સેકન્ડની હોય, બરોબર? એમાં આપણે 30% ધીરજ હવે છે ને, 15 સેકન્ડ આપણે આમ તિલક કરતા એમ ઉપર જવા દઈએ. એટલે ઉપર તળિયા વગરનો કૂવો છે, એમાં બધી રીલ જયા જ કરે. હવે દરેક રીલ છે ને એમાં એક સ્ટ્રોંગ ઇમોશન છે, એક ભાવ છે.
દાખલા તરીકે કોઈ ગરીબ બાળક ભૂખ્યું છે ને આપણે કરુણા નીપજે, ઓહો હો, એટલે મગજમાં જે ડિપાર્ટમેન્ટ કરુણાનું કામ કરે છે એ બધો ઓક્સિજન ખેંચશે. વળી 15 સેકન્ડે કોઈ રોમેન્ટિક ગીત શરૂ થશે તો આપણો જે રોમેન્ટિકનો ભાવ જે મગજ ડિપાર્ટમેન્ટ કામ કરે એ પાછું ઓલા પાસેથી આંચકી લેશે 25% ઓક્સિજન. વળી પાછું કોઈનું ખજૂરભાઈ કીર્તિબેનનો ડખો હાલતો હશે, વળી એ બાજુ જતા રહીશું. હવે તમે માત્ર અડધી કલાક 15 સેકન્ડની એવરેજ રીલ્સ જુઓ ને તો કુલ 120 રીલ થાય. તમારા બ્રેઇનમાં 120 વખત ઓક્સિજન માટેની લડાઈ થાય. આ મગજ જેને સાવ ગુજરાતીમાં કહેવાય ફેલ થઈ જાય. તમે પ્રયત્ન કરજો, અડધી કલાક રીલ જોઈને પુસ્તક વાંચજો, સાહેબ ન વાંચી શકો, ઇમ્પોસિબલ છે, કારણ કે ઓક્સિજન છે જ નહીં. એટલે હવે જમાનો વિનોબા કહે છે બ્રોડકાસ્ટનો નહીં, ડીપ કાસ્ટનો છે, બ્રોડકાસ્ટ નહીં. એટલે લાંબા લાંબા પોડકાસ્ટ જુઓ તમે, વિકાસ દિવ્ય કીર્તિના જુઓ, તમને જેના ગમતા લાંબા લાંબા પોડકાસ્ટ, હું તમને 50 પોડકાસ્ટની યાદી આપી શકું, એ જુઓ, જેથી તમારા મગજને લાંબો સમય સુધી એક કામ એકાગ્રતાથી કેમ કરવું એની ટેવ પડશે. આ ટેવનું વિજ્ઞાન જો નહીં સમજીએ તો સપના તો બધાના રાજા થવાના જ છે, પણ તૈયારી દ્વારપાળની નથી. આખી વસ્તુ પ્રોસેસ ઉપર છે. આજે હું ગમે એટલી માથાકૂટ કરું, મારે માઇક શરૂ કરવું તેની સ્વિચ જ ગોતવી પડે, એમાં મારા પવિત્ર ભાવ ચાલે નહીં. હું ગમે એટલો આમ ધ્યાનમાં બેસી જાઉં તો માઇક શરૂ થાય નહીં. એમ તમારું જે સ્વપ્ન છે એ જ્યાં સુધી લેખિત બનતું નથી ત્યાં સુધી ગોલ બનતું નથી. એને તમે સ્ટેપ બાય સ્ટેપ એક્શન પ્લાનમાં આવા જે આપણા માર્ગદર્શકો છે એનું માર્ગદર્શન લઈને કામ કરવું પડે અને મનોરંજનને ના પાડવી પડે. બહુ સહેલું છે મનોરંજનમાં સરી પડવું. જો મનોરંજનને ના પાડીશું તો જે જરૂરી છે એ આવશે. જુઓ, મને એવું લાગે છે કે 2 ઓપ્શન હોય, એક મને ગમે છે એ કરવું, બીજું મારા માટે જરૂરી છે એ કરવું. આમાં તફાવત શું છે? જેટલું ગમે છે ને એ પાછું બિનજરૂરી છે. દાખલા તરીકે મને મેગી ખાવી ગમે છે, બિનજરૂરી છે. જરૂરી શું છે? ફણગાવેલા મગ ખાવા. જેટલું મને ગમે છે ને એ બધું શોર્ટકટ વાળું છે, એટલે મેગી કેટલામાં થઈ જાય? 2 મિનિટમાં. જેટલું ઇન્સ્ટન્ટ થાય એ હાનિકારક છે, શોર્ટકટ. પણ જેટલું જરૂરી છે એમાં વાર લાગે, એટલે 4:30 ઉઠવું, એ ટેવ પાડવી, 66 દિવસ વાર લાગશે. પણ વાર લાગશે, મજા આવશે. આ જો મજા જોતી હોય ને, અને મજા મળે પછી શું થાય એ મારે તમને કહેવું છે. જુઓ, મેં તમને દુઃખી સમાજના 4 લક્ષણ કીધા ને, હવે સુખી સમાજના કહું. સમાજની પ્રાથમિક જરૂરિયાત, સમાજનો મોટો વર્ગ, પહેલો તબક્કો એનો છે રોટી, કપડાં, મકાન. જો દાખલા તરીકે આપણે એમ માનીએ કે કોઈ પણ સમાજમાં 1000 વ્યક્તિ છે, એમાંથી 900 વ્યક્તિ જો આ તબક્કે હોય, જે સ્ટ્રગલ કરતા હોય રોટી, કપડાં और મકાનમાં, તો આ સમાજને હજી લાંબી મજલ કાપવાની બાકી છે. બીજો તબક્કો છે, આ થઈ જાય ને પછી બીજો તબક્કો સમાજ ગ્રેજ્યુએટ થાય. એ સમાજમાં પછી પ્રાયોરિટી શું છે? શિક્ષણ અને ટેકનોલોજી. મને એમ લાગે છે કે અહીંયા આપણે અવડા મોટા ઓડિટોરિયમમાં બેઠા છીએ, આટલી બધી ટેકનોલોજી, અહીંયા સ્ક્રીન છે, આ બધું છે, એજ્યુકેશનના આપણે સન્માન કરી રહ્યા છીએ, તો આપણે એ તબક્કો હવે લગભગ ક્રોસ કરવામાં છીએ. ત્રીજો તબક્કો જેમાં બહુ ઓછા લોકો હોય એ છે સ્વાસ્થ્ય અને નિર્ણય સ્વતંત્રતા. જ્યારે સમાજનું એવરેજ સ્વાસ્થ્ય સારું રહેવા માંડે, આપણા ઘરના સભ્યોનું એવરેજ સ્વાસ્થ્ય સારું રહેવા માંડે, તો આપણે સફળ કહેવાય. અને એથી ઉપર જે આ બધા દાતાઓએ કર્યું છે એ, સાહેબ હવે હું ધરાઈ ગયો છું, મારું સ્વાસ્થ્ય, મારા પરિવારનું બધું ગોઠવાઈ ગયું છે. ચોથો તબક્કો છે, અધ્યાત્મનો તબક્કો છે, એ છે મારી પાસે જે છે એ હું બીજાને આપું. હવે તમે નક્કી કરો, યુવાનો નક્કી કરે, મારે મારા પરિવારને કયા તબક્કે રાખવાનો છે ને ક્યાં લઈ જવાનો છે. તમારી પાસે જો વિકલ્પ નહીં હોય ને તો તમે નિષ્ફળ કહેવાશો. સફળતાની વ્યાખ્યા એ છે કે હું જમવા જાઉં તો આખું બુફે હોય, મારે જે જમવું જમી શકું, મોલમાં જાઓ જે જમવું એ જમી શકું, જે ખરીદવું એ ખરીદી શકું. એમ તમારી પાસે આનંદના ઓપ્શન છે કે તમને કોક આપે એ જ ગમે છે? તો એ માણસ ના કહેવાય, એઆઈ કહેવાય. સાહેબ, એઆઈ થી આવનારા સમયમાં કેટલી બધી જોબ્સ જશે ને જશે. ટેલિકોલર જશે, બેંકમાંથી જે ફોન આવે છે ને પૂજા અને તૃપ્તિના, સર પર્સનલ લોનની રિક્વાયરમેન્ટ છે કે નહીં, એ જશે, કારણ કે એ એઆઈ સરસ કરી શકાય. ડ્રાઈવર જશે. કેમ જશે? ગૂગલે ડ્રાઈવરલેસ કાર બનાવી દીધી છે, એને 2.5 લાખ કિલોમીટર પૂરા કર્યા છે, એક પણ અકસ્માત નથી થયો. સોરી, એક થયો છે, એક માણસે પાછળથી આને અડાડી દીધી.
આને અકસ્માત નથી થયો. કેમ? સમજો. સર્કસમાં પેલો જગલર 10 કાચની બોટલ ઉછાળે, આમ અથડાય? ન અથડાય, કારણ કે એક વ્યક્તિ 10 ચલાવે છે. એમ ગૂગલ ડ્રાઈવરલેસ કાર નેટવર્ક છે એટલે એક્સિડન્ટ નહીં થાય. પણ સમજવાનું એ છે આટલા ડ્રાઈવર બેકાર થશે. એટલે આ આખી લાંબી યાદી છે. કડિયા મેં ચાઇનામાં જોઈ, 28 કલાકમાં 10 માળની બિલ્ડિંગ બનાવી. યુટ્યુબમાં વિડીયો છે, જોજો. 28 કલાકમાં. અને પછી એવું નહીં કે એનું પ્લમ્બિંગ બાકી હોય ને ઇલેક્ટ્રિસિટી બાકી હોય, કાંઈ બાકી નહીં. તરત મારા બેનને કહેવાનું, કું ઘડો કરો તૈયાર, હાલો સત્યનારાયણની કથા હાજે. સાહેબ આ લેવલે તો કામ થઈ રહ્યું છે. તો પછી કડિયા વિચારો, પ્લમ્બર વિચારો, ઇલેક્ટ્રિશિયન વિચારો, પ્રીકાસ્ટિંગ. પ્રીકાસ્ટમાં બધું આ રોડ બની રહ્યા છે. પ્રીકાસ્ટમાં અગાઉથી આખા બોક્સ બની જાય. કેટલાક ખાના પડી જાય છે એ વાત અલગ છે, પણ એમાંય સારું થશે. આ યુવાનો પ્રત્યે ખૂબ આશા છે. સાહેબ 4 પેઢી મારી સામે બેઠી છે. હું 4 પેઢીના લક્ષણો કહી દઉં. પહેલી પેઢી 1946 થી 60 વચ્ચે જન્મેલી પહેલી પેઢી. આ પેઢીનું નામ છે જનરેશન બૂમર્સ, બેબી બૂમર્સ. કેમ? કારણ કે એની પહેલા વિશ્વયુદ્ધ હતું ને, તો આખી દુનિયામાં બાળકો બહુ ઓછા પેદા થતા હતા. અને વિશ્વયુદ્ધ પૂરા થયા એટલે બાળકો પેદા થવાની સંખ્યા વધી. એટલે બેબી બૂમર્સ જે જનરેશન બેઠી છે 46 થી 60 ની વચ્ચે જન્મેલી આ પેઢીની ખાસિયત શું છે? એક લક્ષ્ય, એક નોકરી, પ્રામાણિકતાથી કામ કરવાનું, રિટાયર થઈ જવાનું. બેબી બૂમર્સની ખાસિયત. પછી એક જનરેશન આવે છે. આ જનરેશન જે છે એમના સંતાનો છે, એટલે કે 60 થી 80 ની વચ્ચે જન્મેલા સંતાનો છે. આ જનરેશનનું નામ છે જનરેશન એક્સ. આ એવી જનરેશન છે જેને નોકરીની સાથે ધંધા પણ શરૂ કર્યા, હે, થોડો ફાંટો કર્યો. પછી આવે છે 80 થી 2000 વચ્ચે જન્મેલા અમે બધા મિલેનિયલ્સ. મિલેનિયલ્સની ખાસિયત એ છે કે એની અનુકૂલન ક્ષમતા બહુ સારી, ગમે તે એડજસ્ટ થઈ જાય. પણ એક એની મુશ્કેલી છે, મિલેનિયલ્સ પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એક કંપનીમાં 5 વર્ષથી વધારે કરે નહીં, એ ફરતા રામ હોય. એટલે સૌથી વધુ માઇગ્રેશન મિલેનિયલ્સનું છે. અત્યારે દુનિયામાં જેટલા ગુજરાતીઓ ઇન્ડિયન્સ ગયા છે ને એમાં આ પેઢીમાં જન્મેલા છે. પણ હવે જે ચોથી આવે છે જેન ઝી, એના પછી પણ છે 2000 થી 2020 વચ્ચે આ જેન ઝી છે ને એની પણ એક ખાસિયત છે, એક્સ્ટ્રીમલી ક્રિએટિવ છે. હું તો ત્યાં સુધી કહું છું કે આ જેન ઝી ખમી શકે ને એવી આપણી પાસે જે શૈક્ષણિક વ્યવસ્થા જ નથી. સાહેબ આ બધા લોકો એ છે કે 3 વર્ષમાં 100 કરોડની કંપની બનાવીને બેઠા છે. જેન ઝી અત્યારે અવેલેબલ છે. હું એક જેન ઝીને મળ્યો, જનરેશન ઝી. નવસારીથી હું આવતો હતો ટ્રેનમાં, તો એક છોકરો મને મળ્યો, વાતો કરતો હતો. 17 વર્ષનો છોકરો. મેં કીધું શું કરે છે? મને કે ડિપ્લો. મેં તો શેમાં કરે છે? મને આવડતું હતું, કીધું મિકેનિકલમાં કરે છે, કમ્પ્યુટરમાં, ઈસીમાં. મને કે નહીં, હું ડીજેમાં કરું છું, ડીજેમાં. મેં કીધું હે, હમસે તો કિસી ને કહા નહીં કે ડીજેમાં ડિપ્લોમા થાય. મેં કીધું એમાં કાંઈ ડિપ્લોમા હોય નહીં ભાઈ, બટન દબાવો ને વાગે ઢીંચક ઢીંચક લોકો નાચે. એને મારી સામે એકદમ ગુસ્સાભરી, તિરસ્કારભરી નજરે જોઈને શું કીધું ખબર? હે, એમ ન હોય કે. તો મેં તારે ભણવાનું શું આવે? મને કે મારે ભણવાનું આવે ક્રાઉડ સાયકોલોજી. જે પાર્ટીમાં જે લોકો નાચી રહ્યા છે એને ક્રાઉડ સાયકોલોજી પ્રમાણે મારે રિમિક્સ કરવાનું હોય, સોંગ બદલવાનું હોય, બધું કરવાનું હોય મારે. ઓહો, મેં કીધું ક્યાં થાય છે આ કોર્સ? મને કે મુંબઈ. ફી 11 મહિનાનો કોર્સ, 2.5 લાખ ફી. પછી મેં પૂછો ગુજરાતી પ્રશ્ન, એ તો કોર્સ કરી મળે હું? એ તો કે ભાઈ આખરે એટલું બધું કરીને. તો મને કે અત્યારે હું નવસારીમાંથી એક પાર્ટીમાંથી આવું છું, હજી મારી ઇન્ટર્નશીપ ચાલે છે. મને એને ઇન્ટર્નશીપના 1 રાતના 40,000 આપ્યા. અને સરકારી નોકરી સામે આપણે કોઈ વાંધો નથી, બાપા મળે તો કરજો. પણ ન મળે તો તમારી પાસે આખા આ ગેલેક્સી જેટલા ઓપ્શન છે. તમે ફિક્સ પગારમાં આવો ને ત્યાં આ રિટાયર થઈ ગયો છે 40 વર્ષે. એટલે મારે અત્યારે યુવાનો બેઠા છે ને 3 ચેલેન્જ આપવાના છે ભાઈ, તમે સ્વીકારી શકો તો. પહેલું ચેલેન્જ, 35 વર્ષે ગમે તે નોકરીઓ છોડી દેવાની. પહેલું ચેલેન્જ. બીજું ચેલેન્જ છે 35 લોકોને નોકરી આપવાની. ત્રીજું ચેલેન્જ 40 વર્ષના થાવ ને એટલે મમ્મી પપ્પાને એક ઘર ગિફ્ટ આપવાનું.
હવે વિચારો, રિવર્સ એન્જિનિયરિંગ કરો. અત્યારે શું કરવું પડશે એવું કરવું હશે તો તમને બધા જવાબ મળી જશે. મારી જેવા કોઈ વક્તાની જરૂર નથી. તમારી અંદર જ એક બહુ મોટો વક્તા પડેલો છે, અંતરાત્માનો અવાજ આવતો જ હોય છે. આપણે આમ કરી દઈએ તો વાત અલગ છે, અંદર આવતો જ હોય છે જવાબ. સાહેબ, આ જેન ઝી છે એટલું બધું ક્રિએટિવ છે કે આપણે બધા નવેસરથી બધું વિચારવું પડશે, એમ નામ ચાલશે નહીં. પણ એની એક નબળાઈ છે, એને જે નથી આવડતું ને એની શરમ નથી, અહંકાર છે. નથી મને નથી આવડતું કે મને રોટલી બનાવતા ન આવડે એમ. એટલે એ વાત આમ કહેવાની, સોરી હો મને રોટલી બનાવતા નથી આવડતી. મને ચેક કેમ મને ખબર ન પડે, ચેકમાં ચેક નંબર ક્યાં આવે મને થોડી ખબર પડે. આ પ્રોબ્લેમ છે સાહેબ. મેકેન્ઝી નામનો એક રિપોર્ટ છે, એ એમ કે છે કે ભારતના 78% એન્જિનિયર અને 92% તમામ સ્નાતકોને નોકરી ન આપવી જોઈએ. કેમ ન આપવી જોઈએ? કારણ કે એ જે ભણે છે ને એ જ નથી આવડતું. બીજું જવા દો, ઇતર વાંચન તો જવા દો. એમ ઇંગ્લિશ કરીને આવે ને પૂછો, હાલ ભાઈ બોલ અડધી કલાક ઇંગ્લિશમાં, કાંઈ ન મળે જવાબ. ગુજરાતી કરીને આવ્યા છે, સાચી જોડણીમાં તારું એડ્રેસ લખી દે, હાલ ન થાય સાહેબ. બધા જ ક્ષેત્રોમાં પ્રોબ્લેમ છે. અમે રોજ ઇન્ટરવ્યુ લઈએ છીએ. અમે હમણાં ઇન્ટરવ્યુ લીધું ખેતીવાડી માટે, એગ્રીકલ્ચરના પ્રોફેસરનું, પીએચડી હતા એગ્રોનોમીમાં તળાજાના. મેં કીધું સાહેબ તમને 10 વીઘા જમીન આપી હોય અને અમારા બાજુના ગામના જેઠા કાકા 10 વીઘા જમીનમાં ખેતી કરે તો તમે એના કરતાં વધારે ઉત્પાદન લાવી દે કે જોવું પડે. તો શિક્ષણ આપણી અંદર જો આત્મવિશ્વાસ ન ભરે, આપને શ્રદ્ધાવાન ન બનાવે, આપણી અભિવ્યક્તિને સ્પષ્ટ ન કરે તો એને ધોઈ પીવું છે. એવા શિક્ષણનું કામ જ નથી સાહેબ. આ વખતે યુપીએસસીમાં 552માં નંબર જે છોકરો આવ્યો છે સાહેબ, એ ઢોર ચારતો ચારતો યુટ્યુબમાં શીખીને પાસ કર્યો છે. આ સૌથી મોટો તમાચો છે. એવા તમામ વ્યવસ્થાઓ પર જેમ માને છે ક્લાસરૂમમાં આવો તો ભણવાનું હોય. હવે એવું નથી ભાઈ. તમારા ગામનો નાનો વાણંદ હશે, ગેરેજ વાળો છે, યુટ્યુબમાં શીખીને રિપેર કરતો હશે. આ બહેનો કેટલી બધી, મારા ઘરે હવે સિઝલર્સ બનવા માંડ્યું સાહેબ, સિઝલર્સ. મેં મારો છોકરો કે પપ્પા આ શું છે? મેં કીધું બેટા શાંતિ રાખ, લાપસીમાંથી માંડામાં આવ્યા છીએ. આ કમાલ છે સાહેબ, કમાલ છે. આ યુગમાં જો સફળ ન થવું હોય તો અરજી કરવી પડે, બાકી તમે સફળ થાવ ને થાવ નક્કી કરવું પડે સાહેબ, ખાલી નક્કી કરવું પડે. એના માટે મેં તમને કીધું એમ સફળતા બહુ નાની વસ્તુ છે. એની ઉપરની વાત તમને કરું. હાર્વર્ડ મેડિકલ સ્કૂલે એક સ્ટડી કર્યો, લોંગેસ્ટ સ્ટડી ઓન હેપીનેસ. એણે કીધું દુનિયામાં કોણ મોજમાં છે ભાઈ? આખરે એ જ જોઈએ છે ને, આખરે જોઈએ શું આપણે બધા? આ જ જોઈએ છે. એણે કીધું 5 વસ્તુ થાય ને તો એ લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. લાંબુ ખાલી નહીં હો, લાંબુ અને સ્વસ્થ અને મસ્ત જીવન જીવે. 5 વસ્તુ જોશે. હવે અહીંયા જેટલા બેઠા છે ને એને પાછી વળી બ્લુ ટીક થશે અથવા થવી જોઈએ. પહેલી વસ્તુ, કેવા લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે? પહેલો સોર્સ ઓફ હેપીનેસ, તમે કદાચ આમ યાદી બનાવો તો પહેલું આપણે કોઈ સૂજે જ નહીં. એણે કીધું પ્રાઇમ સોર્સ ઓફ હેપીનેસ ઇઝ ગુડ નાઇટ સ્લીપ. જેને પથારીમાં પડતા ભેગા ઊંઘ આવી જાય ને સાહેબ, એનાથી સુખી માણસ કોઈ નથી. 42 પડખા આમ ભરવાના, 42 પડખા આમ ભરવાના, તો તમારું એવું કહે છે ને કે ભાઈ असली कमरे में इंसान सोता है, बाकी सारे कमरों में उसका गुरूर सोता है. બાકીમાં આપણો અહંકાર સૂતો ઊંઘતો હોય. પહેલી વસ્તુ આ છે, ઊંઘ. બીજી વસ્તુ, જે લોકો લોકોની વચ્ચે રહેતા હોય છે એ સુખી હોય છે. એટલે નવી પેઢી હવે આમાં આવે, રાજપૂત કારડિયા યુવા સંઘમાં નવી પેઢી આવે. આ દિલીપભાઈને બોલતા બંધ કરો, મારા મિત્ર છે, એમના એક ફોને હું આવ્યો છું. પણ નેક્સ્ટ પેઢી કોણ? હુ ઇઝ નેક્સ્ટ દિલીપ? સાહેબ દુનિયામાં જેટલા પ્રાઇવેટ ધંધા ચાલે છે એમાંથી 95% ધંધા ફેમિલી વાળાએ છે. ફેમિલીએ શરૂ કરે. રિલાયન્સ લઈ લો, ટાટા લઈ લો, અદાણી લઈ લો. સ્ટડી એવું કહે છે આ પહેલી પેઢી દાદાએ શરૂ કર્યો હોય ધંધો, બીજી પેઢીમાં કેટલા ટકા આવે? 70%. 30% ખતમ થઈ જાય. કેમ? કારણ કે ઓલાને પૈસા મળી ગયા તૈયાર, એણે સંઘર્ષ કર્યો નથી.
પપ્પાનો સંઘર્ષ જોયો નથી એટલે એને તૈયાર મળી ગયું, એટલે 30% ધંધા બંધ થઈ જાય. હવે ખતરનાક વસ્તુ એ છે, ત્રીજી પેઢીમાં કેટલા આવે છે? માત્ર 12%. ત્રીજી પેઢીમાં. તો હવે પ્રશ્ન જુદા છે, પૈસા હાચવવાના છે. અમારા લોકભારતીમાં છાસ વારે આવી રિક્વેસ્ટ આવે છે ઉદ્યોગપતિઓ પાસેથી કે અમારે તમે કયો એટલા પૈસા, પણ અમારા છોકરાને સંસ્કારી બનાવી દો ને. અમે કીધું થોડાક મોડા પડ્યા, 15 વર્ષ પહેલા લાવવાના હતા. હવે ઇન્જેક્શન નથી હોય એના કોઈ. એટલે નાના નાના ગ્રુપોમાં પણ સાહેબ મુશ્કેલી શું છે ખબર છે? તમે બધા જેને જાણો છો, મુશ્કેલી એ છે, હું ને મારી વહુ એમાં આવી ગયું સૌ. આ મુશ્કેલી છે સાહેબ. બાન દાદા ગામડે ખેતી કરે, એને સિટીમાં ફાવે નહીં ને, એટલે એને ઓક્ટેનમાં પીઝા ખાવા છે. એને ઓહો ફાવે, આપણે ફાવવા દઈએ તો. असली मजा सब टीवी एम कहे, असली मजा सबके साथ आता है. તો આ પરિવારનું અને હજી આ પેઢી આપણે એમને વંદન કરવા જોઈએ કે આ પેઢીએ બેઠી છે કે હજી કુટુંબના મોભીઓ છે ને ત્યાં સુધી ઘણા બધા તાતણા ભલે વેર વિખેર હોય પણ આમ ભેગા છે, બાંધી મુઠ્ઠી લાખની છે. હવે પછી મુશ્કેલીઓ પડે એટલે યુવાનોને કહેવું છે થોડો ઘસારો ખમી લઈને પણ પરિવાર જોડે રહેવાય એવું કરવું, હે ને. બીજો છે આ ત્રીજો મુદ્દો એ છે મારો હાર્વર્ડનો, એ છે એણે કીધું જે લોકોમાં આપવાની ભાવના છે ને એ પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. આપવાની ભાવના છે સાહેબ. એટલે પહેલી મિટિંગમાં તમારે આ કાર્યક્રમ માટેનું જે કંઈ પણ બધું ફંડ ભેગું થઈ જાય, એટલી મોટી જમીન લેવા, એટલા મોટા ભવન બનવાના છે, એમનામ થાય? હું તો એમ કહું ખાલી ટકાવારીને એવરેજ હાલો આપણે બધા આપીએ. એક્સ વ્યક્તિ માની લો કે 50 કરોડ કમાતા હશે અને 5% આપ્યા તો હું 50,000 કમાઉં છું, 5% આપી શકું કે નહીં? આ ભાવના વધશે ને સાહેબ. એના સ્ટડી છે, ગ્રેટિટ્યુડ સ્ટડીઝ એમ કહે છે કે જે માણસમાં આ આપવાની વૃત્તિ હોય ને એનું બ્લડ પ્રેશર અને ડાયજેશન બાકી કરતાં સારું હોય છે. આપવાની વૃત્તિ સાહેબ. એટલે સાહેબ આપણે મહારાણા પ્રતાપ પણ જોઈએ છે ને ભામાશા પણ જોઈએ છે, આપણે ગાંધી પણ જોઈએ છે ને રતન ટાટા જોઈએ છે, આ બધા જોઈએ છે આપણને. આપવાની વૃત્તિ એટલે આ દાતાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચોથું હાર્વર્ડ યુનિવર્સિટી કહે છે જે લોકો કસરત કરતા હોય છે ને એ લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા હોય છે. પણ મુશ્કેલી શું છે કે વહેલા ઉઠવાય તો વહેલા ઉઠાય ને, અને વહેલા ઉઠાય તો કસરત થાય. તો એવું કરી શકાય કે આ નવું ભવન બનવાનું છે એમાં જીમ કરે ને? આમાં શું છે, માર્ગ બોલીને વહી જવાનું છે? પણ મેં કીધું એમ 45 મિનિટ બોલવું હોય તો સત્ય જ બોલું હું, હે ને. તો મારો અંતરાત્મા એવું કહે છે કે ભવિષ્યમાં એવી સિસ્ટમ કરાય કે હોસ્ટેલમાં રહેતા હોય અને એક પણ વખત બીમાર ન પડે ને એને ફીમાં ડિસ્કાઉન્ટ. બીમાર ન પડતા હોય અને 25 પુસ્તકો વાંચ્યા વધુ રાહત આપવાની એને. સાહેબ જેના ઉપર બિલોરી કાચ મૂકશો ને એ મોટી થશે વસ્તુ. અત્યારે આપણો બિલોરી કાચ ક્યાં છે? ટકા ઉપર છે, એટલે ટકા મોટા દેખાય છે આપણને. બિલોરી કાચ સહેજ બદલી નાખીએ એટલે બાકી બધી વસ્તુ મોટી થઈ જશે. પાંચમી વસ્તુ હાર્વર્ડ યુનિવર્સિટી કહે છે, હું નથી કહેતો, જે વ્યક્તિમાં આધ્યાત્મિક ભાવ હોય એ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. એટલે સાહેબ જય ભવાની કે જય સરદાર બોલીને આપણું ઋણ ઉતરતું નથી. આ ફોટામાં અમથા નથી રાખ્યા, આના દીપ પ્રાગટ્ય અમથા નથી થતા. આ એવું છે જે તમારી મારી સમજણની બહાર છે. સુસાઇડ, હમણાં હું એની પાછળ પડી ગયો છું સાહેબ. પ્રતિ વર્ષ દુનિયામાં 8 લાખ લોકો સુસાઇડ કરે છે. ગુજરાતમાં પ્રતિ વર્ષ 7,500 લોકો સુસાઇડ કરે છે. એ સુસાઇડની જે ચિઠ્ઠીઓ છે એનું એનાલિસિસ હું તમને કહું તો ટોપ રીઝન્સ શું છે? લવ અફેર્સ નથી. સુસાઇડમાં દેવદાસ થઈ ગયા, નસ કાપીને કે એ ટોપમાં નથી હો, છે 10મા 12મા નંબરે ક્યાંક છે. ધંધામાં નુકસાની ટોપ 3માં નથી. પરીક્ષામાં નિષ્ફળતા ટોપ 3માં નથી. ટોપ 1 છે ને સાહેબ, એ છે પારિવારિક કલેશ. હવે શું થાય છે? સુસાઇડ કરે કોણ? તો કે જેને એવો ભાવ થાય કે હવે મારું કોઈ નથી યાર, હું સાવ એકલો પડી ગયો કે એકલી થઈ ગઈ. ત્યારે જો આધ્યાત્મિક ભાવ હોય ને તો કેવો ભાવ આવશે? કરે ના હો,
આ 14 બ્રહ્માંડ એમનામ ફરતા નથી, એ કોઈક જગદંબા બેઠી છે. તો સાહેબ, અહીંયા બેઠેલા તમામ કારડિયા રાજપૂત યુવા સંઘના સભ્યો, દીકરીઓ, દીકરાઓ, માતાઓ, વડીલો, ખાસ કરીને યુવા વર્ગ, જો તમે દિલથી જય ભવાની કહેતા હો તો તમને એની આણ છે જો તમે તમારું જીવન ટૂંકાવો તો. પછી જે પરિવારની હાલત થાય છે ને એ આપણે જોઈ ન શકીએ એવી થાય છે. એટલા માટે હું જે વાત કરું છું કે સફળતા નાની વસ્તુ છે સાહેબ, એનાથી ઉપર તો દુનિયામાં બહુ મોટી વસ્તુ છે. પણ આ તો શું છે, જબ પ્યાર હુઆ ગધી છે તો પરી ક્યાં ચીજ છે, એ આપણા લખણ છે. ચારે કોર બધા આપણે એવા સેમિનાર કરીએ છીએ કે આ માર્ક્સ કેમ લેવાના, અહીંયા જોબ કેમ લેવા, એ તો બધું થઈ જશે સાહેબ. માણસ તરીકેની તમારી દિવ્યતા વધારો તો ભવ્યતા આપોઆપ આવશે. સાહેબ, હું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો ને, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો હું, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોઈ ત્યારે મને એક એવું સૂઝ્યું કે સાહેબ આનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા સ્ટેચ્યુ ઓફ ઇન્ટિગ્રિટી હોત તો. કેમ ખબર છે સાહેબ? સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બધા રજવાડા ભેગા કરવા નીકળેલા 562, 63 જે હોય તે, કોઈ કે ઓફર નહીં કરી હોય. માણસો ત્યારે કરપ્ટ હશે જ કે પટેલ સાહેબ આ 3 કરોડ લઈ લો ને અમારું રાજ રહેવા દો. એક પણ વાત ઇતિહાસમાં નોંધાઈ નથી. નંબર 2, 33 વર્ષના હતા જ્યારે એની પત્નીનું મૃત્યુ થયું. એ વિધુર થયા 33 વર્ષની, પછી તો કેટલું 40 વર્ષ બીજું જીવા. પણ તમે એક દાખલો બતાવો સરદાર પટેલ સાથે કોઈ સ્ત્રીનું નામ ઉછળ્યું હોય તો જ્યારે તમારી પાસે સફળતા આવશે ને ત્યારે પાછળ આ બધી રેલગાડી આવશે. એકલતા, સફળતા ને અનુકૂળતા આ બધી વસ્તુને હારે લાવે છે. ત્યારે યાદ કરવાનું છે આપણે શું? આપણા કુળની પવિત્રતા. સાહેબ, મારી છેલ્લી વાત તમને કરું. નર્મદા નદીની પરિક્રમા થાય છે. આ પરિક્રમા તમે શરૂ કરો ને તો કેટલાક એના નિયમ પાળવાના હોય છે. એમાંનો એક નિયમ એવો છે કે તમારે તમારા નામનો ત્યાગ કરવાનો. એટલે તમને પછી કોઈ તમને પૂછે તો એમ નહીં પૂછે કે આપ કોણ હે, તમને શું પૂછે? આપ कौन सी नदी से है? तो તમારે કહેવાનું કે હમ શત્રુંજય से है, हम ताप्ती से है, हम साबरमती से. જે તમારી નદી નજીક નદીથી તમારી ઓળખ થાય. એમ સાહેબ, આપણા હાથમાં જ્યારે સત્તા આવશે ત્યારે આપણું મન જરો ડગમગ થાય ને ત્યારે પોતાની જાતને પૂછવાનું કે એ ભાઈ, એ બેન, તું કયા કોળનું છે તો જો, તારી નદી કઈ છે? તો મને એમ લાગે છે કે આટલી બધી વાતો કરી આપણે, આપણા અંતરમાં જે એક સ્પીકર બેઠો છે કે બેઠી છે એનો અવાજ સાંભળતા રહીએ. આ વડીલો પાસે જે વિઝડમ છે ને એ આપણા મૂળ છે, આપણી પરંપરાઓ આપણા મૂળ છે. અને વડીલોને એ કહેવાનું કે આ યુવાનો આપણી પાંખ છે, આનું બેલેન્સ કરવું પડશે. મહાન જર્મન કવિએ એવું કીધું છે કે બાળકોને 2 શિક્ષણ આપો. એને પરંપરાના મૂળની ઊંડાઈ શીખવાડો અને એને ઉડવા માટે અમાપ સાગર આપો. હું દિલથી ઈચ્છું છું કે 138 વર્ષનું આ યુવા સંઘનું સંમેલન હોય ને ત્યારે વક્તા તરીકે મને જ બોલાવજો. આપ સૌએ એટલો પ્રેમ આપ્યો, મને નથી લાગતું મારું કાંઈ છે. આ કોક મારા વડીલોએ, મારા બાઈએ, મારા દાદાએ કે કીડિયારું પૂર્યું છે એનું અમે ખાઈએ છીએ. બાપા, આપણું કાંઈ નથી. થેન્ક યુ.